જામનગરમાં ભરતીમાં કૌભાંડનો વિપક્ષનો આરોપ. ભરતી લાગવગથી થઈ હોવાનો વિપક્ષ નેતાએ આરોપ લગાવ્યો છે. જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી પર આરોપ છે. આરોગ્ય અધિકારીની પુત્રીની ભરતી સામે સવાલ ઉઠાવ્યો છે. ડીડીઓના પત્નીની ભરતી સામે પણ સવાલ ઉઠાવ્યો. પૂર્વ આરોગ્ય અધિકારીના પુત્રની ભરતી સામે પણ સવાલ કર્યા. અલગ અલગ 4 અધિકારીઓના પુત્ર પુત્રીની ભરતી સામે સવાલો કર્યા છે. વિપક્ષના આરોપથી અધિકારી આલમમાં ચર્ચાનો માહોલ છે. જામનગર જિલ્લા પંચાયતમાં અધિકારી રાજ હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે. વિપક્ષ નેતાએ સામાન્ય સભામાં આક્ષેપ કર્યા છે. કલેક્ટરના પુત્રનો ઓર્ડર રાજ્ય સ્તરે. જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે, મારી પુત્રી સહિતની ભરતી પ્રક્રિયા નિયમ મુજબ થઈ છે તેવું પણ આરોગ્ય અધિકારીએ જણાવ્યું. અને એ જાહેરાત પ્રતિ 46 કેન્ડિડેટો આરોગ્ય સાથી પોર્ટલ અરજી કરી હતી, જેમાંથી 11 કેન્ડિડેટનું આપણે સ્ક્રુટિંગ કરીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા અને એમાંથી આપણે 3 એમઓની એમાંથી ભરતી થઈ. ત્રીજોથી આપણે ડીડીઓ સાહેબની વાઇફની વાત કરીએ તો એમને અર્બન હેલ્થ સેન્ટર એટલે સિક્કા માટે આપણે જાહેરાત એક પોસ્ટ માટે આપી હતી, જેમાં અંદાજ 2000 જેવી અરજીઓ આવેલી હતી, જેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્લસ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ અને પાછળથી ઇન્ટરવ્યુ પણ ત્રણે સાથે સ્ક્રુટિંગ કર્યા હતા અને એક પોસ્ટ માટે સાહેબની વાઇફનું સિલેક્શન થયું હતું. એમનો ઓર્ડર આપણી 14/8 થઈ હતી. આરોગ્ય અધિકારીની અંદર જે વાત કરીએ મેં તો એમાં ઘણા પ્રશ્ન છે. તો મને એ મારે જાણવા પણ મળ્યું છે કે આજના સમયની અંદર કે જે સરકાર ભરતી કરે છે તો ભરતીમાં ક્યાંય જે એજન્સી છે એજન્સી નક્કી કરી અને તેની અંદર ફોર્મ ભરી નક્કી કરવામાં આવે છે, પરંતુ અત્યારે એવો કોઈ સમય નહોતો અને જેમાં આપણા જિલ્લા આરોગ્ય અધિકારી છે નુપુર મેડમ, તેમના દીકરી છે તેનો પણ ઓર્ડર મળી ગયો છે. ઉપરાંત સાથે સાથે આપણા ડીડીઓ સાહેબ છે એમના વાઇફ, તેમનો પણ ઓર્ડર મળી ગયો છે. એ રીતે આપણા કલેક્ટર સાહેબ, તેમનો પણ દીકરો છે, તેમનો પણ ઓર્ડર મળી ગયો છે. અને એક પૂર્વ અધિકારી જે આપણા ભાયા સાહેબ હતા તેમનો પણ એક સન છે. તો આ લોકોની જે તે આરોગ્ય અધિકારીની જે તે ડિપાર્ટમેન્ટમાં કેવી રીતે ઓર્ડર આવ્યો તે બાબતે મેં માહિતી માંગી છે કે ખરેખર શું છે, સાચું છે કે મને એવી શંકા ઊભી થઈ છે, જાણ પણ મળી છે. તો ખરેખર આ બાબતની મેં એક અરજી કરીને તપાસ માંગી છે.